નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ગાલા સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ નંબર 8નું સોલ્યુશન આપણે જોઈએ છે. બરાબર, જેનો ઓલરેડી વિભાગ 1 છે તે આવી ગયેલો છે. જો તમે ન જોયો હોય તો નીચે લિંક આપેલી છે, બરાબર, ત્યાં જઈને જોઈ શકો છો. ચલો, આટલે સુધીની વાત થઈ ગઈ છે. પ્રશ્ન 5 સુધીની. ચલો, છઠ્ઠા પ્રશ્ન વ્યાખ્યાથી શરૂઆત કરીએ કે ભાઈ પહેલું છે પ્રજનન કોને કહેવાય? તો કે પિતૃમાંથી નવા સજીવોના ઉત્પન્ન થવાની ક્રિયા એને પ્રજનન કહેવાય છે. બીજું છે પરાગનયન એટલે શું? તો કે ભાઈ પુષ્પમાં પુંકેસરના પરાગાશયમાંથી ઉત્પન્ન થયેલી પરાગરજ એનું સ્ત્રી કેસરના પરાગાસન તરફ જવાની ક્રિયા એને પરાગનયન છે તે કહેવામાં આવે. પુંકેસરમાંથી પરાગરજ ઉત્પન્ન થાય, ઉત્પન્ન થયેલી પરાગરજને સ્ત્રી કેસરના પરાગાસન સુધી જાય એ ક્રિયાને પરાગનયન કહેવાય. ત્રીજું છે ફલન એટલે શું? તો કે નરજન્યુ અને માદાજન્યુના સંયુગ્મન એટલે જોડાવાની ક્રિયાને ફલન કહેવાય છે. સંયુગ્મન એટલે જોડાવું, નર કોષો અને માદા કોષોના જોડાવાની ક્રિયા એને કહેવાય છે ફલન. ફલિતાંડ કોને કહેવાય? તો કે નરજન્યુ અને માદાજન્યુના સંયુગ્મનથી રચાતો જે નવો કોષ છે એ નવા કોષ એને ફલિતાંડ કહેવામાં આવે. બે કોષો જોડાય, શુક્રકોષો, અંડકોષો, એનાથી જે નવો કોષ બને એને કહેવાય છે ફલિતાંડ. ચાલો, પ્રશ્ન 7માં ટૂંકમાં ઉત્તર આપોમાં પહેલું છે વાનસ્પતિક પ્રજનનના ફાયદાઓ જણાવો. તો કે છે પહેલું, વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉછળતી વનસ્પતિને ઉગવા તથા મોટા થવા માટે સમય ઓછો લાગે છે. કારણ કે બીજ દ્વારા ઉગાડ્યું હોય ને વાનસ્પતિકમાં તમે એનો કોઈ ભાગ ઉગાડ્યો એટલે થોડોક ભાગ તો બનેલો જ હોય, એટલે ઉગવા માટે સમય છે તે ઓછો લાગે છે. બીજમાંથી ઉગતી વનસ્પતિ કરતા વાનસ્પતિક પ્રજનન દ્વારા મળેલી વનસ્પતિમાં ફૂલ અને ફળ છે એ ઝડપથી આવી જાય છે. બરાબર. અને ત્રીજો છે કે આ રીતમાં એક જ પિતૃ છોડમાંથી નવો છોડ બને છે, અને એટલે તે છોડ અસલ અથવા અદ્દલ એના પિતૃ જેવા જ ગુણધર્મ વાળો હોય. અને હજુ લખવું હોય તો લખી શકાય, એમાં નથી લખ્યું કે સાહેબ કેટલીક વનસ્પતિ કે જેમણે બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દીધી હોય કે એમાં બીજ નથી ઉત્પન્ન થતા, તો આવી વનસ્પતિને પણ વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગાડી શકાય. ચાલો, બીજું છે કે ભાઈ એકલિંગી પુષ્પો અને દ્વિલિંગી પુષ્પો એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. લિંગ એટલે જાતીય ભાગ, નર ભાગ, માદા ભાગ. એકલિંગી તો સાહેબ એવા પુષ્પો જેમાં નર કે માદામાંથી એક જ ભાગ હોય તો એને એકલિંગી કહેવાય. અને એવા પુષ્પો કે જેમાં નર ભાગ, માદા ભાગ બંને આવ્યા હોય તેને દ્વિલિંગી કહેવાય. એકલિંગી પુષ્પો કે જે પુષ્પો માત્ર પુંકેસર અથવા માત્ર સ્ત્રી કેસર ધરાવે છે તો તેને એકલિંગી પુષ્પ કહેવાય. ઉદાહરણ તરીકે મકાઈ છે, પપૈયું છે, કાકડી છે, એના જે પુષ્પો છે ને એ એકલિંગી છે. કે એક પુષ્પમાં કા પુંકેસર હશે તો સ્ત્રી કેસર નહીં હોય, અને સ્ત્રી કેસર હશે તો પુંકેસર નહીં હોય. બરાબર, તો આવા પુષ્પો એટલે એકલિંગી થયા. અને દ્વિલિંગી તો કે નર અને માદા એકલિંગી પુષ્પો એ એક જ અથવા જુદા જુદા છોડ ઉપર હોઈ શકે. હા, એવું કીધું છે કે સાહેબ એક છોડ ઉપરનું એક ફૂલ નર અંગ ધરાવતું હોય તો બની શકે એ જ છોડ ઉપરનું બીજું ફૂલ માદા અંગે ધરાવતું હોય, અથવા તો બે અંગ ફૂલ અલગ અલગ છોડ ઉપર હોઈ શકે. દ્વિલિંગી જે પુષ્પો સ્ત્રી કેસર અને પુંકેસર બંને ભાગો ધરાવતા હોય તો તેને દ્વિલિંગી અથવા તો ઉભયલિંગી પુષ્પ કહેવાય. બરાબર, બે ભાગ આવ્યા છે. ઉદાહરણ તરીકે સરસવ છે, ગુલાબ, પેટુનિયા, ધતુરો, જાસૂદ વગેરેના ફૂલો છે એ દ્વિલિંગી અથવા એને ઉભયલિંગી પણ કહેવામાં આવે. બે લિંગ ધરાવતા હોય, નર ભાગે હોય, માદા ભાગે હોય તો દ્વિલિંગી પુષ્પ કહેવાય. ચલો, ત્રીજું છે પરાગનયનના પ્રકાર જણાવો અને એના વિશેની સમજ આપો. તો કે ભાઈ પરાગનયન બે પ્રકારે થાય.
સ્વપરાગનયન અને પરપરાગનયન. સ્વ પહેલા તો પરાગનયન એટલે કે પુંકેસરની જે પરાગરજ છે એને સ્ત્રી કેસરના પરાગાસન પર જવાની ક્રિયા એને પરાગનયન કહેવાય. પણ સાહેબ જો એક જ ફૂલનું પુંકેસર હોય અને એની પરાગરજ એના સ્ત્રી કેસર ઉપર જાય તો એને સ્વ કહેવાય. કે એક પુષ્પના પરાગાશયમાંથી પરાગરજને તે જ પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત થવાની ક્રિયા એને કહેવાય સ્વપરાગનયન. જેમ કે અહીંયા આકૃતિમાં આપ્યું છે, અહીંયાની પરાગરજ એના સ્ત્રી કેસર ઉપર જાય તો એ સ્વપરાગનયન. સેલ્ફ પોલિનેશન. અને પરપરાગનયન કે સાહેબ આની પરાગરજ અહીંથી ઉડી અને બીજા ફૂલના સ્ત્રી કેસર ઉપર જાય તો એને પરપરાગનયન કહેવાય. કે ભાઈ એક પુષ્પની પરાગરજ તે જ છોડનું બીજું પુષ્પ અથવા એના જેવો જ અન્ય છોડ હોય એના પુષ્પના પરાગાસન ઉપર જો સ્થાપિત થાય તો તેને પરપરાગનયન કહેવાય છે. ચલો આઈએમપી પ્રશ્ન છે, બીજ વિકિરણના ફાયદા શું છે? સાહેબ બીજનો ફેલાવો થવાથી શું ફાયદાઓ થાય? તો કે પહેલું, બીજ વિકિરણથી વનસ્પતિના બીજને અલગ અલગ જગ્યાએ પડે છે, આથી વધુ ગીચતા થતી અટકે, બીજ છૂટા છૂટા પડે જેથી ગીચતા ઘટે. બીજું છે, બીજના ફેલાવાથી અલગ અલગ જગ્યાએ વનસ્પતિ ઉગે છે અને તેથી તેમાં સૂર્યપ્રકાશ, પાણી, પોષક દ્રવ્યો વગેરે માટેની સ્પર્ધા છે તે થતી નથી, જુદા જુદા જગ્યાએ પડે છે. ત્રીજું છે, બીજના ફેલાવાથી એક જ પ્રકારની વનસ્પતિને નવી વસાહતમાં બહોળો ફેલાવો કરવાની તક મળી જાય છે. એકની એક વનસ્પતિ એકની એક જગ્યાને બદલે ખુલ્લા વિસ્તારોમાં ફેલાય, બધી જગ્યાએ ફેલાય તો તક મળી જાય છે અને એનાથી નવી વસાહતોનું નિર્માણ છે તે કરી શકાય. પાંચમું છે, પવન દ્વારા થતું બીજ વિકિરણ સમજાવો. તો કે સાહેબ કેટલીક વનસ્પતિના જે બીજ છે એ નાના હોય, હલકા હોય અને પાંખો વાળા હોય. દાખલા તરીકે સરગવો, મેપલના બીજ. કેટલીક વનસ્પતિના બીજ હલકા અને રોમ એટલે રેસાવાળા હોય, જેમ કે સૂર્યમુખી અને મદારનું બીજ. આવા બીજ જ્યારે પવન આવે ત્યારે પવનની સાથે સાથે હવામાં ઉડે છે અને દૂર સુધી ફેલાય છે. સાહેબ એટલે બીજને ફેલાવવામાં પવન મદદ કરે. તો આવી વનસ્પતિઓમાં પવન દ્વારા બીજ વિકિરણ છે તે થાય, બીજનો ફેલાવો થયો કહેવાય. જો અહીંયા છે આ સરગવાના બી, એમાં આવડા પાંખો જેવી રચના, આ મેપલના બીજ, બરાબર, સૂર્યમુખીમાં રોમમય, મદારમાં આવું રોમમય આવેલું હોય. ચાલો મિત્રો, તો આટલે સુધી રાખીએ. આવતા વિડીયોમાં ફરી પાછા આપણે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.